સહન કરી રહ્યો છે, ત્યારે આ ખેડૂતોની હવે મજાક બની ગઈ છે, બધાને ખેડૂતોના મસીહા બની જવું છે। ભાજપની જ ભગીની સંસ્થા ભારતીય કિસાન સંઘ બોટાદ કડદાકાંડ વખતે જ્યારે બોટાદમાં ખેડૂતો ઉપર જુલ્મ થયા, લાઠીચાર્જ થયો, ત્યારે ગાયબ હતી। હવે આવેદન પત્રો આપી રહી છે। આ બધા નાટકો કરી રહ્યા છે આ લોકો। ભાજપની જ ભગીની સંસ્થા છે આ, અને ભાજપમાં ડાયરેક્ટ આ લોકો ફોન ગુમાવી શકે, સરકારને ડાયરેક્ટ ફોનથી ટેલિફોનિક કહી શકે કે તમે સર્વેના નાટકો બંધ કરો અને ખેડૂતોના દેવા માફ કરો, એવું કહી શકે, પણ નહીં, એ કામ નહીં કરે। આ તો ખેડૂતોના અમે પણ મસીહા છીએ, ખેડૂત માટે અમારામાં પણ લાગણીઓ છે, એટલા માટે આવેદન પત્રો આપવામાં આવી રહ્યા છે। જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય, ભારત માતા કી જય, જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન, જય સરદાર, જય। અમરેલી જિલ્લા ભારતીય કિસાન સંઘ દ્વારા આજ આવેદનપત્ર આપવા આવ્યા, કારણ કે ખેડૂને આ કમોસમી વરસાદે અમારી કમર ભાંગી નાખી છે અને અતિ નુકસાન થયું છે વરસાદથી। એટલે અમારે સરકાર પાસે બસ એટલું જ છે કે અમને સહાયનો ટુકડો નથી જોતો, અમારે તો ધિરાણ માફ જ જોઈએ। ધિરાણ માફથી ઓછું કાંઈ પણ નહીં હાલે, નકર આગામી સમયમાં અમે જલદ આંદોલન કરશું। જે સમય જૂના સમયમાં કિસાન સંઘ સ્ટીલના ખરપિયા સાથે આંદોલન કરતા ને એ જ આંદોલન અમે કરશું, અને આ એ જ કિસાન સંઘ છે, એટલે સરકાર ભૂલી ન જાય। ખાસ મહત્વની બાબત આ જ છે, અને જે મગફળી ડેમેજ થઈ ગઈ છે, અમારી પલળી ગઈ છે, એ ટેકાના ભાવે ખરીદી તાત્કાલિક ચાલુ કરે। પહેલાં લાભ પાંચમે કરવાની હતી, પછી 1 તારીખે કરવાની હતી, આ 4 તારીખ થઈ તો હજી નથી કરી, એટલે એવા કાંઈ લોલીપોપ ન આપે, તાત્કાલિક અમારી ખરીદી ચાલુ કરે ને એ માપદંડ હળવા કરી, અને ખાસ અમારી વીમા યોજના ચાલુ કરે, જેથી અમારે ભીખ ન માગવી પડે। આ જગતનો તાત છે, આ આપતો સમાજ છે, એને ભિખારી બનાવીને છોડી દીધો આ વીમા યોજના બંધ કરી। વડિયા મામલતદાર ઓફિસે આવેદનપત્ર આપવા આવેલા છે। હવે અત્યારે મારે સરકારને એટલું જ કહેવું છે કે ભાઈ તમે જો ઉદ્યોગપતિની લોનો માફ કરી શકતા હો તો ખેડૂતને તમને દેવામાં વાંધો હું। અત્યારે અમારે વડિયા તાલુકામાં આમ ગણીએ તો 100% પાક નિષ્ફળ છે। નથી કોઈ મગફળીમાં એવું, નથી કપાસમાં એવું, બધે નુકસાની 100% છે। છતાં આજના છાપામાં વાંચ્યું ભાઈ અમરેલી જિલ્લામાં 33% નુકસાની, તો શું કારણ છે? ને ભારતીય કિસાન સંઘ વતી એટલી અપીલ છે, નમ્ર અપીલ છે, ભીખ નથી માંગતા, અને નાનો પરિવાર શિખામણ સરકારને આપે એ વ્યાજબી નથી, પણ જે ખરીદીમાં નુકસાની કરે છે ને એટલા પૈસા જ આપી દે। ખરીદી નો કરે તો કાંઈ નહીં, કોથળામાં અને ગોડાઉનમાં અને હળગાવીને જે નુકસાની સરકાર કરે છે એને ભરપાઈ કરે છે, તો એટલા પૈસા જેણે અરજી કરી છે એટલા એના ખાતામાં નાખી દે, અને આ વર્ષનું સંપૂર્ણ દેવું જે છે એ માફ કરે। નહીં માફ કરે તો ખેડૂતો પછી ના છૂટકે કેવું આંદોલન કરશે એ પરિસ્થિતિ પાછળની સરકાર ભોગવશે। જય હિન્દ, જય ભારત।